52 વર્ષ જૂના અમદાવાદના સુભાષ બ્રિજનું હવે રિસ્ટોરેશન કરવાનો મહાપાલિકાએ નિર્ણય કર્યો છે તો 250 કરોડના ખર્ચે બે નવા પેરેલલ બ્રિજ બનાવી સુભાષ બ્રિજને 8 લેનમાં પરિવર્તિત કરવાનો માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નિર્ણય કરાયો કે હવે હયાત બ્રિજને સમાંતર 250 કરોડના ખર્ચે ડબલ બ્રિજ બનાવવાનું આયોજન છે। આ પ્રોજેક્ટ હેઠળ હયાત બ્રિજનું રિસ્ટોરેશન થશે અને તેની બંને બાજુ નવા બે લેનના બ્રિજ તૈયાર કરાશે। શહેરના રાણીપ, સાબરમતી, મોટેરા અને શાહીબાગ જેવા મહત્વના વિસ્તારોને જોડતા સુભાષ બ્રિજ પર છેલ્લા 52 વર્ષથી કાર્યરત છે। 4 ડિસેમ્બર 2025ના બ્રિજના ડેક સ્લેબમાં તિરાડો અને સેટલમેન્ટ જોવા મળતા સલામતીના કારણોસર બંધ કરવામાં આવ્યો હતો। આઈઆઈટી રૂડકી અને એસવીએનઆઈટી સુરતના નિષ્ણાતોની તપાસ બાદ હવે આ બ્રિજને આધુનિક રીતે નવસાધ્ય કરવાનો નિર્ણય કરાયો છે। આ પ્રોજેક્ટ પાછળ અંદાજિત 250 કરોડ રૂપિયાનો ખર્ચનો અંદાજ છે। તો હયાત બ્રિજમાં સુપરસ્ટ્રક્ચર વાહન વ્યવહાર માટે સુરક્ષિત ન હોવાથી તેને તોડી અને નવું બનાવવાનું અનિવાર્ય હોવાનો નિષ્ણાતોનો અભિપ્રાય છે, જ્યારે કે બ્રિજના પિલર હજુ મજબૂત હોવાથી તેને રિપેરિંગ કરી અને જાળવી રાખવામાં આવશે। બ્રિજની આ સમગ્ર કામગીરી એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન મૂડ હેઠળ કરવામાં આવશે। આ પ્રોજેક્ટની ઝડપ વધારવા માટે સરકારે વિશેષ કિસ્સામાં સિંગલ ટેન્ડર મંજૂર કરવાની જાહેરાત કરી છે, જેનું ટેન્ડર આગામી સોમવારે પ્રસિદ્ધ થશે। પ્રાથમિક રિસ્ટોરેશનની કામગીરી 9 થી 18 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે, જ્યારે કે સંપૂર્ણ પ્રોજેક્ટ આખરી ઓપ લેતા પહેલા 3 વર્ષ જેટલો સમય લાગી શકે છે।